એ બાપા એક થાય છે કાઈ અમારે ખોલી લઈને જાય ઓ આનંદભાઈ કહેલી પકડ્યો એ બાપા કડી જાવ બતાઈ રહી જો જીવે ને હવે ખબર પડી ગઈ ઓણ જે આવ્યા થોડાક મસ્ત થઈ ગયો ભાઈ જોરદાર આવી ગયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં લેશો મજામાં કહેવાનું હોય અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અમે જઈએ છીએ હવે દરિયામાં માછલા પકડવા આવવાના છે અને હું માછલા પકડીને કેટલા બધા આવે તમારે અંત સુધી બન્યા રહેજો ને જોવું હોય તો ચાલો વિડીયો કરી દઈશ સ્ટાર્ટ ફાઇનલી તમે જોઈ શકતા છો ફાઇનલી ભાઈ જોઈ શકતા છો કે અહીંયા અમારે ખોલી લઈને જાય છે ને આનંદભાઈ વેજલા દરિયાની અંદર અમે ના જઈએ છીએ ને અહીંયા કિંજલ ને કૌશિક કંઈક મચ્છી પકડે ના જાય પેલા ચાલો તો વાજો આવી રીતે પકડવાનું છે કા પકડવાનું હું કહો કાંઈક તો કીધું હતી અરે લગનમાં જવાનું છે તા નીચા ઓડલા વાહ ભાઈ વાહ નિશા કોના લગન છે વાહ વાહ જવા દેવાનું નથી તને લગનમાં હો રવિ રજા શનિ રવિ રજા કાંઈ વાંધો નહીં ફાઇનલી આપણે હવે દરિયાની અંદર વી આવ્યા અને અહીંયા ઝાડ એક હું જોતો જાઉં છું કાંઈક આવશે તો તમને બતાવું હે તમને ન ખબર પડે ઝાડમાં હગડ છે કોઈક જોઈ ગયેલું છે આ ઝાડ આ જરૂર ઝાડ છે ને આ ઝાડ ઠેઠથી ઠેઠું છે પણ જોવા ગયેલું છે હગડ હું ફાડી ગયો પેર કા હગડ નિશાન થા મિલે નિશાન મિલ ગયા ચલો ફાઇનલી મારા હાળી ઘર ભાડી ગયા પણ છે ને હવે હારી રી નથી એ ખ્યાલ ખતમ બગડી ગયેલી છે ન ચાલે આમને મોટું ઝાડ છે અમે કીધું કહેલું આવી જાય તો મેળાવી જતું કઈ એ નહીં આવતું બોલો તો ભાઈ અહીંયા કઈ નથી હવે અમે જઈએ ઝાડે મસ્ત બે પેલા આટો મારતા હોય ને પછી જઈએ મસ્ત મજાની એક વાત તમને કહી દઉં ને જણાવી દો તમે કોઈને કહેતા નહીં અહીં હું કહો તમે લા બસ બે જાઓ કે જાઓ આપણે જો આ અલંગથી હમણાં વસ્તુ આવી છે આ અલંગથી આવેલું છે અને તમે કોઈને કહેતા નહીં મારથી નાનો મારો ભાઈ છે ને અલંગ જી આવ્યો ને એ લાવ્યો કંઈક 140 રૂપિયાની કિલો કે 120ની કિલો એમ કંઈક છે આ તણું ને આ તણું ગમે તે રીતે ભવિષ્યમાં ફાળો કોક વયું જાય તો જોકે જાય જ નહીં આ બાંધેલું છે એક બેઝ એવી બેઝ આટલી કંઈ તૂટી નહીં કાંઈ જાય નહીં બરાબર જોરદાર છે મસ્ત છે પણ તણું એક આવી ગયું એટલે કે લાવ્યા હોય રોકડા પૈસા દીધા આખી કેરી ગાડી લઈને જા લેવા અલંગ મારે જવા નતું પણ આને દગો દીધો મને જો નહીં અધવશ્ય રાખ્યો આવ્યો તો દીદી આપણે બે કેવા જાય ને આવો બોટમાં ફરવા જાત બસ બે જાવ તો ભાઈ તો બોટમાં ફરવા જવાનું છે તમારે બધાને વિડીયો બોટનો જોવો હોય તો બધા કોમેન્ટ કરીને કહી દેજો તો અમે ચોક્કસ અલંગ એક વખત જાઉં અને તમને બતાવીશું શીપ કેવી હોય શું કરતી હોય એટલે હું કરતી હોય નહીં એ કાંઈ ન કરતી હોય આપણે બધા કરીએ एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी માણા એ કાંઈ ન કરે પણ એ કેવી હોય એમ તમને અંદર જઈને દેખાડીશું બાકી આપણે જાહું તમે કોમેન્ટ કરો ને તો નકર કાંઈ નહીં અમારા આનંદભાઈ બેઠા તમાકુ ખાઈને પાંગુ નાખે છે રેખાબેન તમારે શિયાળો આવ્યો થોડે રાખો એમ બીજા દાળવાને કે યો આનંદભાઈ કેમ એટલું જ ભાઈ તેંજો બીજું ઓલા ખરાક લઈને જઈ જાય ને ઘરે તો ફેમિલી જો એટલે તો ઓલા પણ પૂકી જાય એવડા જબલું લઈને આવેલા હતા તો એ જબલું ભરીને વેચેલા છે ઘરે એવું છે ને કેટલા હતા 500 હતા 500 હતા 500 શાક હતું એ પકડીને વેચેલા લઈને અને આમાં આવે જે આવે એ આપણે જોવાનું રહે અને તમને બતાવીશું શું આવે શું નહીં બાકી આજમાં પાછા સોડા મિત્ર મોજા છે પાણી ઠેઠ ઘણું બધું છે ઓલા પણ જાય વાહ ખાલી બાલી તો થી નહીં થતું હોય છે થી જ જાય ને ખાલી ઓય બાપા એટક્યા મળે પાણી લેવાયેલા ઈ પીવા હે તો ફાઇનલી ભાઈ એટક્યા મળી છે ઘડીક બેસી પાણી જાય ત્યાં સુધી બેસી હે ડોઈશું ને ફાળવા વાલા પડે ચાલની પાસે જાવું ડોઈશું ખાવાની ઈચ્છા છે મારે હાડીને ડોઈશું ખાઈ લ્યો વિચાર કરો મારે તાલી કરી દરિયો ને ખાલી છે નકરે ડોઈશું ગોત બરાબર તો બેને જો ડોઈશું નહીં પણ આપણે હોંડિયા માછલીઓ જે આવી તમને બતાવીશું અહીં પકડશું પાણી ઘણું બધું છે આ ખાલી છે ને તો સારું કેમ કે નકર આમાં બહુ પાણી ન જાય ખોટી જવાર હાલતા આવી જાય એ ખાલી થઈ જા હા ચાલ થઈ જાય ચાલો બેસી ઘડી ખબર મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો અહીંયા ઠેઠ પાણી હતું ને ઘડેકની વારમાં અહીંયા ઠેઠ પાણી પૂગી ગયું છે તો હવે આનંદભાઈ પહેલાં જાય છે
એક ટ્રાય મારશે ને મારા હાળી જો આપણે પાણા ઉસકાવાનું શરૂ કરી દીધું છે કંઈક માછલા પકડે તો તમને બતાવેલા નકર તો કંઈ નહીં મિલેંગા તો કુછ તો બતાવેગા નહીં. આવા ઉસકાવ મોટા કરી જાઓ. ના નથી અહીં આવો તો અહીં હાસુ અહીં આવો તો એક વખત આવો. તમને મિત્રો કેમ લાગે આની થઈ છે શાક? હા કીધો બધા કોમેન્ટ. હું આ જીલું ખાલી કલાક પકડેલો. હું આ પાણી ઉલસી શકું. તમે બિના આમ જોવા છે એમ તો કરતા ઉલસે તો પકડો. હવે શાક પકડી લો કા બોલો યા છે આમ જો છે કે કઈ પકડો તે ये बापा ये बापा आनंद भाई कहली पकड़े हो ये बापा कड़ी जाओ मित्र फाइनली हम जो આપણે મસ્ત લિંગ કસલી જડી છે સીવતી હતી ને એક લિંગાળી છે તો એ કેમ કરે લિંગ હોય લે લે અને કડવાનું વિચારી છે બોલો આમ માણા શાક ગોતે તો જડી જાય પાછા ગોતો મળે કડી જાય ને ફેલા એમાં આમ જો કહી લેતી ને એટલે બીજું કાંઈ ન નીકળ્યું નકર હોંડિયા ને એવું પાછું નીકળ્યો મસ્ત કહી લે હા ભાઈ સાચી વાત છે ચાલો આમ જોવો તો લીંગુ તોડી લખ્યો મેં અને બી કે ની બીવે આમ બી કણ તો થાય હવે ડોલમાં નાખ દે આગળ અને અમારા આનંદભાઈ પકડવા મળ્યા છે અમે એક કસલો પકડી લીધો આનંદભાઈ શું પકડે અમે પકડી લીધો પા હોય હો પાછું સારું જો તમે પાણા ઉસ્કર શરૂ કર્યો મેં કસલી ચડી ગઈ કા ચડી જાય ને તો પછી તો હવે આમ આનંદભાઈ પકડીને આવી હું શાક લાવ્યો ને તમને હું બતાવી દઉં આવા દે હાશે રહ્યું કે વાહ ભાઈ શેળવો નહીં હું શેલા માહિલી હે ને કવડી હે એ અહીંયા નહીં આવતો તો નીપુ કે નાખી દા એ અંડા નાખી દે એટલે નીપુ ગાછું નીપો કે એ જાવ તો એટલે જાવ ગારામ ગડી દો ભલે નાવટ થયા જાવ એ આવ જામ 10,000 મારતો બહાર નીકળશે પાણા હે કઈ વાહ હવે તો લઈ જાઓ હાલો હું લઈ જાઉં તો ફાઇનલી આપણે માછલી લેવા આવી જશે આ રે ભરાઈ ગઈ કે રીવે હલતી નહીં બોલ ક્યાં બાપા અને હું ધોઈ લાગું તો મસ્ત લાગશે કા આમાં મેકું મરી ગયા ફગાવી નો લઈ એમાં જીવે તસે છોડી ડસકી દેવું થઈ ગયું પૂરું હું તો પૂરું થઈ ગયું મને બીવ રહ્યું તો બોલ એને મસ્તી ગારાવાળી થઈ ગઈ એટલે તો મસ્ત હતી જીવે હો એને પૂછડું કોક ખાઈ ગયું બોલો અરે પકડવાનું શરૂ છે અમારે કોણ જેની વાગડી આવશે હાલો તમને બતાવી દઈ જો જીવે ને હવે ખબર પડી ગઈ એટલે મારા આનંદભાઈ છે ને થોડુંક તું શાક પકડીને જવા અને શું શાક છે એ તમને આગળ ડોલમાં ઠલવી દે એટલે બતાવી દો ને હવે આનંદભાઈ જે છે ને એ શાક પાસે હાથે પકડવાના છે માહિલી એમ પકડી ઓ ભાઈ કાંઈ ન ઘટે એવી જોરદાર પકડી એમ રીબડી લે સીધી તો લઈ પકડી લે કે બોલો એનું કરે તળિયો કોડે ફોટો તળિયો તળિયાની મેલ પર અંદર ડોસી છે બગલમાં જો બાપરે બાપા લો પછી જો આવી રીતના કંઈક ખોંડિયા છે મસ્ત ખોંડિયા છે એટલે અને એટલા દીધો હાલો કે ગોઠવું તો હા હજી ત્યાં જડી દા હા તો આનંદભાઈનું એમ કેવું છે કે હજી એટલા જડી દા તો ચાલો કેવા એ ગોતે એમ જોઈ લઈએ આપણી તે ને હવે એમ શકે કોને કેલા કૂતરાના પેટના ન હોય બગલાના પેટના હોય યા ચાલો તો હવે આપણે હવે એટલું શાક આવી જશે કે આને સોલફિશ ઝીપડી કહેવાય તો કેવી ઝીપડી હે યા વાહ ભાઈ તો આને કહેવાય ઝીપડી ચાલો હવે આપણું શાક પકડવાનું છે પાણીમાં તો પકડાઈ ગયું છે હવે આનંદભાઈ પકડશે હવે એ જેટલું લાવે એટલું
તમને બતાવી દઈએ એવું લાગે તો, નકર પછી આ હોણીએ તમે જોઈ લીધા. અને હવે અમે ભાઈ ઘરે નાલી પછી ભાગશું વાડીએ. હા લેતા આવીને તો અમે ભાઈ ગયો ભાઈ. આવજો, બાય બાય. હોણીએ આવ્યા થોડાક મસ્ત થઈ ગયો ભાઈ, જોરદાર આવી ગયા. અને તમારે જોવાનું છે કે નહીં જોવા? જોવાનું છે તો કાંઈ ના લઈને નહીં આવી, જોઈ દો કાંઈ ને પછી હાલો ભાગવું ફટાફટ. ને અમારું વાદળા થઈ જાય મિત્રો ફાઇનલી. વરસાદને આગળ આપી દઉં એ મોટા હે ને તો એ આ નાના છે. આમ જો આવો આવે, જો આવો આવે મસ્ત બ્રાન્ડ. કેમ છે તમારે કરતાં લાલ તો હે ને? એટલે આ તો પછી બીવે હવે બીવે ને દરિયામાં આવે બોલો. અને વાદળા થઈ જશે મસ્તીના. વરસાદને આગળ આપી દઉં હવે રાવા દો તો બધા નહીં માણે ડુંગળી બગડી જાય ને કરતા રહેવા દો. હા આપણે સાથે નથી અત્યારે. અને હાલો ભાઈ હવે ભાઈજી ઘરે બાય બાય કીધું, ચાલો ઘરે દઈ. મિત્રો ફાઇનલી આપણે છે ને એક જગ્યાએ ડુંગળી વાટતા હતા, તમને ખબર હતી છે કામે ગયેલા હતા. નાલી આપણે કંઈ વિડીયો નહોતો તો વિડીયો બનાવવા માટે થઈને દરિયામાં આવ્યા છીએ મારા હાળી. તો હવે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો આપણે મળશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.